કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. તમારે પણ બાજરીની રોટલી કે રોટલા સરખા નથી બનતા? તો જુઓ આ વિડીયો એક વખત. લોટ બાંધવાની ઝંઝટ વિના મસ્ત એવી ફૂલેલી રોટલી આપણે બનાવીશું. અને આ વિડીયો આખો જોઈ લેશો ને તો બીજા એકેય વિડીયો જોવાની જરૂર નહીં પડે તમારે. તમને લાગશે કે બાજરીની રોટલી કે રોટલા બનાવવા તો સાવ સરળ છે. જેને બનાવતા સાવ નથી ફાવતી ને એને પણ પહેલી જ વખતમાં જ્યારે બનાવશે ને તો એને પણ આ રીતથી એકદમ મસ્ત ફૂલીને દડા જેવી બનશે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી તો ખરી જ. આના પછી બાજરીની રોટલી કે રોટલા બનાવવાની ક્યારેય આળસ પણ નહીં આવે. તો સ્કીપ કર્યા વિના છેલ્લા સુધી જોજો જેથી એકેય ટિપ્સ બાકી ન રહી જાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે. જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા જ ઇન્ફોર્મેટિવ અને નવા વિડીયો હું લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો તમે બીજા સાથે શેર જરૂર કરજો જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો અહીંયા એક પેનની અંદર આપણે અડધી ચમચી જેટલું ઘી લઈ લઈશું. મિત્રો, ઘીથી ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે રોટલા અને રોટલીનો. તો અહીંયા હું અડધી ચમચી ઘી નાખું છું. તમે તેલનો પણ યુઝ કરી શકો છો. અને ઘી થોડું એવું આ રીતે ગરમ કરી લઈશું. ઘી ગરમ થઈ જાય ને એટલે એની અંદર નાની એવી અડધી વાટકી મેં અહીંયા મેથીની એકદમ ઝીણા ઝીણા નાના કટકા કરીને લીધા છે. અને મેથી છે ને એક મુઠ્ઠી જેટલી જ મેથી હતી તો એટલી જ મેં મેથી લીધી છે. જો તમને વધારે મેથીનો ટેસ્ટ ફાવતો હોય તો તમે વધુ લઈ શકો. અને આ ઓપ્શનલ છે, જો તમે સ્કીપ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પરંતુ રોટલામાં કે રોટલીમાં બાજરાની જે રોટલા હોય ને એમાં મેથીનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે. તો મેથીને એકદમ સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. અને ત્યાર પછી એની અંદર આપણે પાણી નાખીશું. પણ પાણીનું મેઝરમેન્ટ કે માપ એ છે ને ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે આપણે પોણી વાટકી પાણી લીધું છે અને એને આપણે ઉકળવા દઈશું. અને એની અંદર આપણે થોડું એવું એટલે કે પ્રમાણસર જેટલો લોટ લેવાનો હોય એ પ્રમાણમાં મીઠું લઈ લઈશું. આ રીતે મેથીની ભાજી સરસ સોફ્ટ થઈ જાય ને એટલે એની અંદર આપણે પાણી નાખી અને પાણીને સરસ રીતે ઉકળવા દેવાનું છે. પાણી સરસ રીતે ઉકળી જશે ને તો મેથીનો સ્વાદ પાણીમાં આવી જશે અને પાણી જે એકદમ ટેસ્ટી બનશે ને તો આપણી રોટલી કે જે બાજરીની રોટલી બનાવીએ છીએ ને એ પણ એકદમ મસ્ત ટેસ્ટી બનશે. તો અહીંયા મેથીવાળું પાણી છે એ સરસ ઉકળી ગયું છે અને મીઠું પણ સરસ ઓગળી ગયું છે. તો ગેસની ફ્લેમ છે આપણે બંધ જ કરી દેવાની છે. અને જે ઉકળતું પાણી છે ને એને થોડું એવું આપણે ઠંડુ થવા દઈશું. હવે અહીંયા એક વાટકી મેં બાજરીનો લોટ લીધો છે અને આ બાજરીનો લોટ છે ને એ થોડો એવો કરકરો હોય છે. આપણે જે રોટલીનો લોટ હોય ને સાવ એટલો ઝીણો નથી હોતો. અને અહીંયા મેં એક વાટકી લીધો છે. સામે આપણે પોણી વાટકી પાણી લીધું હતું અને એને થોડું એવું ઉકળવા દીધું છે. ત્યારે મેં એક વાટકી આપણે લોટ લીધો છે. જે વાટકી પાણીની લઈએ ને એ જ વાટકી આપણે લોટની લેવાની છે. આ એનું મેઝરમેન્ટ છે. જો તમારે વધારે બનાવવું હોય તો 1 કપ પાણીની સામે 1.25 કપ આપણે લોટ લેવાનો છે. તો આ મેઝરમેન્ટ તમારે પરફેક્ટ રાખવાનું છે. હવે લોટ એ નાખી અને એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ ઓન નથી કરવાની પરંતુ લોટને સરસ મિક્સ કરી દઈશું. હવે મિત્રો, અહીંયા હું તમને સ્કીપ કર્યા વિના હું સ્પીડમાં બતાવું છું જેથી તમને પરફેક્ટ ખ્યાલ આવે અને તમારાથી પણ એકદમ મસ્ત એવી બને. જુઓ, અહીંયા એકદમ સરસ રીતે મેં ભેગું કરી લીધું છે. તો એકદમ મસ્ત એવો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. આપણે હાથ બગાડવાની પણ જરૂર નથી. આ રીતે સ્પેચ્યુલાથી પણ એકદમ મસ્ત એવો લોટ બંધાઈને તૈયાર થઈ જાય છે. તો આ હાથેથી લોટ બાંધવાની આપણે ઝંઝટ પણ નથી. તો આને આપણે ઢાંકી અને 5 થી 10 મિનિટ માટે આપણે રેસ્ટ માટે મૂકી દેવાનું છે. હવે આ રીતે લોટને 5 થી 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી એને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે. જો મસળતા એ વધારે હાથમાં ચોટે ને તો બાજરીનો થોડો એવો લોટ ઉપર ભભરાવી અને એને એકદમ સરસ રીતે મસળી લેવાનો છે. અને મસળતા ઠંડો થાય એવું આપણે રાખવાનું છે અને એને થોડો એવો ઠંડો થવા દેવાનો છે.
બહુ ગરમ હશે ને જ્યાં સુધી ત્યાં સુધી આપણા હાથમાં ચોંટવાનો છે. એટલે એને ઠંડો થવા દેવાનો. ઠંડો થયા પછી એના આપણે લુવા વાળી લેવાના અને લુવાને પણ ફરીથી એક ઢાંકીને જ રાખવાના. કોઈ પણ બાઉલમાં એને ઢાંકીને રાખવાના, કારણ કે એ લોટ આપણો જલ્દી સુકાઈ જતો હોય છે, એટલે લોટને સુકાવા નહીં દેવાનો. તો પહેલાં તો અહીંયા આપણે લોટને સરસ મસળાઈ ગયો છે અને એને આપણે લુવા તૈયાર કરી લઈએ. હવે મિત્રો, અહીંયા જે મેં 1 વાટકી લોટ લીધો હતો ને એમાંથી મારે 5 લુવા તૈયાર થયા છે. તો 5 લુવા આપણે કેવડા રાખવાના છે કે આપણે જે ભાખરી બનાવીએ છીએ અને જેટલો લોટ લઈએ છીએ ને એવડા લુવા બનાવવાના છે, કારણ કે આપણે આ જે છે રોટલી જેવડા સાવ ન હોય તો બીજા લુવાને આપણે ઢાંકીને રાખી દેવાના છે. તો એક લુવો લઈ અને આ રીતે સરસ એવું એને રાઉન્ડ શેપ આપી દઈશું અને ત્યાર પછી જે આપણો નોર્મલ કોરો બાજરીનો લોટ હોય ને એમાં આપણે આ રીતે ડીપ કરી દઈશું અને બધી જગ્યાએ બાજરીનો લોટ સ્પ્રેડ થઈ જાય ને એ રીતે આપણે ડીપ કરી લેવાનું છે અને પછી હાથેથી એકદમ ઇઝીલી વણાઈ જશે. તમે જુઓ, એકેય સાઈડથી ફાટશે પણ નહીં અને કાંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. એકદમ મસ્ત એવો જો પરફેક્ટ લોટ તૈયાર થયો હશે ને આ મેઝરમેન્ટથી, તો આ રોટલી બનાવવાની તમને એટલી મજા આવશે ને કે વાત પૂછોમાં. હવે અહીંયા આ રીતે એકદમ મસ્ત રીતે હળવા હાથે ફેરવતું જવાનું અને આપણે એને સરસ રીતે વણી લઈશું. તમે જુઓ, અહીંયા એકદમ મસ્ત એવી ગોળ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. હાથેથી જ્યારે બાજરીના રોટલા બનાવીએ છીએ ને ત્યારે ઘણાને બહુ જ પ્રોબ્લેમ આવતા હોય છે, કાં તૂટી જતા હોય છે, કાં ફાટી જતા હોય છે. તો મિત્રો, એ રોટલા કઈ રીતે બનાવવા ને પરફેક્ટ કઈ રીતે બનશે ને અને એને ટીપવા કયા, એનો વિડીયો પણ મેં આપેલો છે. જો તમારે શીખવા હોય તો તમે ત્યાંથી શીખી શકશો. એની લિંક હું તમને વિડીયો પૂરો થાય ને આ વિડીયો ત્યારે હું તમને લાસ્ટમાં આપી દઈશ, તો ત્યાં તમે ક્લિક કરીને જોઈ શકશો. હવે મિત્રો, અહીંયા છે મેં લોઢી લીધી છે. તો આપણે જે આ રોટલી બનાવીએ છીએ ને એ બાજરીના ભલે રોટલા હોય કે રોટલી હોય, પરંતુ આપણે લોઢીમાં બનાવશું. જો લોઢીમાં પણ એકદમ સરસ રીતે મસ્ત બનશે અને જરાય ચોંટશે નહીં. તો એમાં શું ધ્યાન રાખવાનું ખબર છે? આપણી જે રોટલી કરવાની આયરન હોય કે લોઢી હોય જે કહેતા હોય, તો એને આપણે જ્યારે થોડી એવી ગરમ થાય ને એટલે એક વાસી રોટલી હોય ને આપણી જે બપોરની હોય કે સાંજની હોય એ રોટલીથી આખી લોઢીને સરસ સાફ કરી લેવાની, જેથી એ રોટલીનું જે ઓઇલ હોય ને એ આપણી લોઢીમાં એકદમ મસ્ત સ્પ્રેડ થઈ જાય છે, જેથી નાખ્યા પછી લોઢીમાં ચોંટશે પણ નહીં અને આપણી રોટલી કે રોટલા છે ને એ બહુ મસ્ત એવા પરફેક્ટ બનશે. મિત્રો, આ રીતે બાજરીના રોટલા કે રોટલી બનાવશો ને તો એકદમ ફૂલીને દડા જેવી બનશે. પરંતુ ખાસ વાત એક બીજી છે, એનું ધ્યાન રાખવાનું છે. કઈ વાત ખબર છે? કે ગેસની ફ્લેમ છે ને એ મીડિયમ કે સાવ સ્લો ક્યારેય નથી રાખવાની. ફૂલ ફ્લેમ ઉપર જે રોટલા કે રોટલી સારા બને છે ને એવા ક્યારેય પણ ધીમા ફ્લેમ ઉપર રોટલી કે રોટલા સારા બનતા નથી. ઘણી વખત આપણને રોટલા કે રોટલી ફાવતા ન હોય ને ત્યારે આપણને એવું થતું હોય છે કે રોટલા બળી ન જાય ને એના માટે હું ગેસની ફ્લેમ ધીમી કરી નાખું. પરંતુ જો ધીમી ફ્લેમ ઉપર કરશો ને તો શું થશે ખબર છે? ઘણા વ્યુઅર્સના મારી પાસે એવા પ્રશ્ન આવતા હોય છે કે મારા રોટલામાં પાછળ તિરાડ પડી જાય છે. તો જો ગેસની ફ્લેમ ધીમી હશે ને અને ધીમી ફ્લેમ ઉપર જ તમે જ્યારે રોટલો નાખ્યો હશે અને તમે પકાવ્યો હશે ને તો એ બીજી બાજુ તિરાડ પડી જાય છે. બીજી બાજુ તિરાડ પડવાનું કારણ શું ખબર છે? કે જ્યારે પણ ગેસની ફ્લેમ ધીમી હોય એટલે પાછળની સાઈડ છે ને રોટલો એકદમ શોક કરી લે છે, એટલે કે સુકાઈ જતો હોય છે. જો એને થોડી વારમાં પલટાવી દેવામાં ન આવે ને તો એ આખો રોટલો સુકાઈ જતો હોય છે. તો એ સુકાઈ જાય ને અને પછી એને તમે બીજી બાજુ ચોળવો ને ત્યારે એ રોટલામાં તિરાડો પડી જતી હોય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણી જે લોઢી હોય અથવા તો તાવડીમાં જેમાં બનાવતા હોય એમાં આપણે એ ટેમ્પરેચરનું આપણે ખાસ ધ્યાન રાખીશું. મેં હમણાં તમને જણાવ્યું ને કે બતાવ્યું આ રીતે થોડો લોઢી ઉપર હાથ રાખી અને આપણે ચેક કરી લેવાનું કે આપણા હાથમાં જો થોડું એવું ગરમ લાગતું હોય ને તો એવી જ આપણે ટેમ્પરેચર રાખીશું. એ રીતનું ટેમ્પરેચર હશે ને તો જ આપણે જે રોટલી કે રોટલા છે ને એ ફૂલીને દડા જેવા બનશે. અને બીજું કે નહીંતર આપણા રોટલા કે રોટલી ફૂલતા તો નથી જ, પરંતુ એ કડક બની જાય છે ને તિરાડ પડી જાય છે. તો એક વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. હવે તમે જોઈ શકો કે જે લોઢી ઉપર રોટલી નાખી છે એકદમ કેવી એમ લસરતી ફરે છે. તો આ ટિપ્સ ખૂબ જ જરૂરી છે કે આગળના ટકની રોટલી હોય ને એ તમે એમાં ઘસીને સાફ કરી નાખો. હવે આપણે સાથે સાથે આ રોટલી પાકે છે ને ત્યાં બીજી રોટલી પણ વણીને તૈયાર કરી લઈએ. મિત્રો, તમને જો મારો વિડીયો થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. હવે મિત્રો, આપણે વણતા જઈએ અને હું તમને થોડું સ્પીડમાં બતાવતી જાઉં છું એટલે આપણને તમને વધારે ખ્યાલ આવે. રોટલીને ફેરવતા જઈશું અને જ્યાં થોડી એવી કાચી હોય ને ત્યાં આપણે ફરીથી
અહીંયા શેકી લઈશું. અને મિત્રો આ રોટલી છે ને સાવ આપણે રોટલી બનાવીએ ને એટલી પાતળી નથી હોતી અને ભાખરી બનાવીએ ને એટલી જાડી પણ નથી હોતી. બંને વચ્ચેનો એમાં ગેપ હોય છે. હવે તમે જુઓ મેં પલટાવી દીધી છે અને એકદમ ફૂલીને દળો. જો તમે આ રીતે બનાવશો ને તો તમારી રોટલી પણ એકદમ ફૂલીને દળો બનશે. હવે મિત્રો બીજી એક વાત કહું તમને કે જ્યારે વણતા હોઈએ ને ત્યારે વણતા વેલણમાં ચોટી ન જાય કે વચમાં ખાડો ન પડે ને એનું પણ ધ્યાન રાખજો. જો વચમાં ખાડો પડી જશે ને કે કાણું પડી જશે ને તો એ રોટલો નહીં ફૂલે, કારણ કે ત્યાંથી હવા જે ફૂલાતી હોય ને, હવા ભરાતી હોય તો એ ત્યાંથી નીકળી જાય છે. તો એ ખાસ ધ્યાન રાખજો. હવે ખાસ વાત મેં તમને આગળ જણાવ્યું એ રીતે ટેમ્પરેચર ખૂબ જરૂરી છે. તો આ રીતે ફરીથી હાથ રાખી અને જ્યારે નાખીએ ને ત્યારે છે ને ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની. નાખ્યા પછી સેજ વાર જ એટલે કે લગભગ 2 થી 3 સેકન્ડ પછી તરત જ ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની અને એને પલટાવતા ફરી વખત આપણે એને રોટલીને પકવી લઈશું. તમે જુઓ આ બીજી રોટલી પણ એકદમ ફૂલીને દડો થયો છે. હવે હું તમને ત્રીજી રોટલી પણ બતાવી દઉં. જુઓ અહીંયા એકદમ રોટલી છે એ ફૂલીને દડો. તો આ બધી જ રોટલી આવી જ રીતે ફૂલશે. જેમ મારી રોટલી ફૂલે છે ને એવી જ રીતે તમારી રોટલી પણ ફૂલીને દડો બનશે ને બધી રોટલી આવી બનશે. તો મિત્રો તમને મારી આ રોટલી કેવી લાગીને અને આ મારી રીત કેવી લાગીને મને કમેન્ટમાં જરૂર કહેજો. અને આને જેમ બનાવતા જઈએ ને એમ ઘીથી આપણે ચોપાડતા જઈએ અને માખણ જો આમાં સાથે ખાવું હોય તો પણ ખૂબ જ મજા આવતી હોય છે. અહીંયા જુઓ તમે એકદમ સોફ્ટ, પરંતુ આમાંથી ઘી થોડું નીકળી જાય છે, વધારે થોડુંક મેં લગાડેલું છે એટલે તો હું ઘી શોક થઈ જાય પછી તમને બતાવું. તો અહીંયા બધી કે 5 રોટલી આપણી તૈયાર છે અને તમે જુઓ એકદમ મસ્ત એવી સોફ્ટ, જેવી આપણી ઘઉંની રોટલી બનાવીએ છીએ ને એવી જ સોફ્ટ બનીને તૈયાર થાય છે. મિત્રો તમને એક વાત કહું, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. અને મારો વિડીયો કેવો લાગ્યો ને એ કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. અને ઉપયોગી બન્યો હોય અને તમને ગમ્યો હોય તો બીજા સાથે શેર કરજો જેથી બીજાને ઉપયોગી બને. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.